પ્રકરણ 1 પવિત્ર ધામની યાત્રા અને શ્રદ્ધાળુઓનો અદ્ભુત ઉત્સાહ. આ સત્ય ઘટનાની શરૂઆત થાય છે જૂન મહિના એ સુંદર દિવસો જ્યારે ભારતમાંથી લાખો શ્રદ્ધાળુઓ બાબા ભોલેનાથના દર્શન કરવા માટે હિમાલયની પવિત્ર ચોટીઓ પર આવેલા કૈલાસ ધામ અને કેદારનાથ ધામ તરફ પ્રયાણ કરી રહ્યા હતા. ચારે તરફ હર હર મહાદેવ અને જય ભોળેનાથના નાર ગુંજી રહ્યા હતા. પહાડોની વચ્ચે વહેતી પવિત્ર નદીઓ, અવાજો અને ભક્તોનો ઉત્સાહ માહોલને એકદમ પવિત્ર બનાવી રહ્યો હતો. આ ભક્તોના નાના બાળકો લઈને વૃદ્ધો સુધી તમામ લોકો સામેલ હતા, જેઓ પોતાના જીવનની સૌથી મોટી અને પવિત્ર યાત્રા પર નીકળ્યા હતા. હિમાલયનું હવામાન શરૂઆતમાં ખૂબ જ ખુશનુમાન હતું અને કોઈના મસ્તિષ્કમાં એવો અંદેશ પણ ન હતો કે આગામી થોડા જ કલાકોમાં આ પવિત્ર ભૂમિ પર કુદરતનું એવું ભયાનક તાંડવ શરૂ થવાનું છે, જે ઇતિહાસના પાના પર કાયમ માટે નોંધા જશે. જેમ જેમ દિવસો વીતવા ગયા તેમ તેમ ધામમાં ભક્તોની ભીડ વધતી ગઈ. હોટલો, ધર્મશાળાઓ અને નદી કિનારે બનેલા હજારો ટેન્ટ શ્રદ્ધાળુઓની ઉભરાઈ રહ્યા હતા. પહાડોની ઊંચાઈ પર વસેલા આ મંદિરની ચારે તરફ ઊંચા બરફના પહાડો અને ગ્લેશિયો બરફની નદીઓ આવેલા હતા, જેમાં ધાર્મિક રક્ષા કરતા હોય તેવું લાગતું હતું. 15 જૂનની સાંજ સુધી બધું સામાન્ય હતું. ભક્તો આરતીની તૈયારીઓ કરી રહ્યા હતા અને મંદિરોમાં ગર્ભગૃહમાંથી આવતો મંત્રોચ્ચાર આખા પડાવી વિસ્તારમાં એક સકારાત્મક ઉર્જા ફેલાવી રહ્યો હતો. પરંતુ રાત પડતાં જ અચાનક આકાશનો મિજાજ બદલાવા લાગ્યો. કાળિયા ટિબકડા વાદળોએ પહાડોને ઘેરી લીધા અને એક એવો અંધકાર છવાઈ ગયો કે જાણે પ્રલય ભાગાકાર વાગી રહ્યા હોય. પ્રકરણ 2 વાદળ ફાટવાનો એ કાળ દિવસ અને આકાશમાંથી આફત. 16 જૂન 2013ની એક ગોઝારી રાત્રે હિમાલયના આકાશમાં પ્રચંડ ગર્જનાઓ શરૂ થઈ. જોતજોતામાં મુશળધાર વરસાદ શરૂ થયો, જે સામાન્ય વરસાદ ન હતો, પણ ઇતિહાસનો સૌથી ભયાનક વરસાદ હતો. આ પવિત્ર ધામની બરાબર પાછળ આવેલા ચોરાબાટી ગ્લેશિયર પર અચાનક ક્લાઉડ બર્સ્ટ એટલે કે વાદળ ફાટવાની ઘટના ઘડી. વાદળ ફાટવાના કારણે માત્ર થોડી જ મિનિટોમાં લાખો લીટર પાણી આકાશમાંથી સીધું પહાડો પર ખાબક્યું. પહાડોની માટી અને વિશાળ પથ્થરો પાણીના તીવ્ર પ્રવાહ સાથે નીચે તરફ ખસવા લાગ્યા. રાત્રિના આ ધારામાં જ્યારે આખું ધામ સૂઈ રહ્યું હતું, ત્યારે પહાડો પરથી આવતો પથ્થરનો ભયાનક અવાજ સંભળાવા લાગ્યો. લોકો ડરના માર્યા
પોતાના રૂમ અને ટેન્ટની બહાર દોડી આવ્યા. બહારના દ્રશ્ય જોઈને ભલભલા પ્રાસણ હૃદયના માણસના ધબકારા અટકી જાય તેમ હતું. નદીઓનું પ્રાણ પોતાના કિનારા તોડીને રસ્તાએ પર વહી રહ્યું હતું. પહાડી રસ્તાઓ તૂટીને ખીણના ગરકાવ થઈ રહ્યા હતા. હોટલો અને ધર્મશાળાઓના પાયા હલવા લાગ્યા અને લોકો પોતાના જીવન બચાવવા માટે અંધારામાં અહીં તડી દોડવા લાગ્યા. પણ ચારે તરફ માત્ર પાણી જ પાણી હતું. પાઇન ડિગીની હાથથી ઝવતી ઠંડી અને ઉપરથી વહી રહેલા કાદવ પથ્થરો પાણી શ્રદ્ધાળુઓ માટે કાળ બનીને આવ્યું હતું. અંધારાના કારણે કોઈને સમજાયું ન હતું કે કઈ દિશામાં ભાગવું, કારણ કે જે રસ્તા પર લોકો જતા હતા તે રસ્તાઓ બીજી ક્ષણે નદીના પ્રવાહ વહી જતો હતો. પ્રકરણ 3 ચોરાબાટી તળાવનું તૂટવું અને પ્રલયનું અસલી તાંડવ. ચારેય તબાહી તો 17 જૂનની વહેલી સવારે 6:45 વાગે આવી. વાદળ ફાટવાના કારણે ચોરાબાટી ગ્લેશિયરમાં બનેલું આખું તળાવ પાણીના અતિશય દબાણને કારણે તૂટી ગયું. આ તળાવ તૂટવાની સાથે જ એક વિશાળ સુનામી જેવી પાણીની દિવાલ, જેની ઊંચાઈ આશરે 30 થી 40 ફૂટ હતી, તે પહાડ પરથી સીધી નીચે ધામ તરફ ધસી આવી. આ પાણીની સ્પીડ એટલે વધારે હતી જેની સામે આવનાર દરેક વસ્તુ પત્તાના મહેલની જેમ વહી ગઈ. મોટી મોટી ગાડીઓ, હેલિકોપ્ટરના પ્લેટફોર્મ, પાકા મકાનો અને હજારો ટેન્ટ ક્ષણભરમાં ગાયબ થઈ ગયા. આખા ધામ એક ભયાનક દરિયામાં ફેરવાઈ ગયા. ચારે તરફ માત્ર લોકોની ચીસો અને પ્રાણીઓ પંચત ગર્જના જેવો અવાજ સંભળાતો હતો. હજારો લોકો આ પ્રવાહમાં તણાઈ ગયા. મા-બાપ પોતાના બાળકોના હાથ પકડી રાખવા મથી રહ્યા હતા, પણ પાણીનો વેગ એટલો ક્રૂર હતો કે તે લોકોના સંબંધોને પણ તોડીને વહાવી જતો હતો. લોકો મંદિરોના ધાબા પર અને ઊંચા પહાડો પર ચઢવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ પહાડો પણ લપસી રહ્યા હતા. પવિત્ર નદી, જે ક્યારેય શાંતિ આપતી હતી કે આજે રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને આખા વિસ્તારને ગળી જવા બેઠી હતી. કુદરતનું આ તાંડવ જોઈને લોકોને લાગ્યું કે આજે પૃથ્વીને અંત નિશ્ચય છે અને કોઈ પણ અહીંથી જીવતું પાછું નહીં જઈ શકે. પ્રકરણ 6
ચમત્કારી ભીમ શિલા અને ભોળેનાથનો સાક્ષાત્કારી. જ્યારે આખું ધામ પાણીમાં ડૂબી રહ્યું હતું અને વિનાશકારી પ્રવાહ સીધો મુખ્ય મંદિર તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે ઇતિહાસનો સૌથી મોટો અને અકલ્પનીય ચમત્કાર થયો. પાણીના તે તીવ્ર પ્રવાહ સાથે પહાડ પરથી એક વિશાળ પથ્થર જેવું, વજન હજારો ટન હતું, વહેતો નીચે આવ્યો અને મુખ્ય મંદિર બહાર પાછળ આવીને અટકી ગયો. આ પથ્થર એવી રીતે ગોઠવાઈ ગયો કે પહાડ પરથી આવતો પાણીનો ભયાનક અને વિનાશકારી પ્રવાહ બે ભાગમાં વહેંચાઈ ગયો. પાણી મંદિરની ડાબી અને જમણી બાજુથી વહી ગયું, પણ મુખ્ય મંદિરને એક આંચ પણ ન આવી. આ પથ્થરને આજે દુનિયા ભીમશિલા તરીકે ઓળખે છે. જે સેંકડો લોકોને મંદિરની અંદર આશ્રય લીધો હતો, તેઓ આ ચમત્કાર જોઈને રડવા લાગ્યા અને ભોળેનાથનો જાપ કરવા લાગ્યા. મંદિરની બહાર આખું શહેર સાફ થઈ ચૂક્યું હતું, પણ મંદિર સુરક્ષિત ઊભું હતું. આ ઘટનાએ સાબિત કરી દીધું કે જ્યાં વિજ્ઞાન અને માણસની તાકાત પૂરી થાય છે, ત્યાંથી જ દૈવી શક્તિની શરૂઆત થાય છે. જો એ વિશાળ પથ્થર બરાબર મંદિરની પાછળ આવીને ન રોકાયો હોત, તો કદાચ સદીઓ જૂનું એ ઐતિહાસિક મંદિર પણ પાણીના પ્રવાહમાં વહી ગયું હોત. આ પથ્થર આજે પણ ત્યાં હજારો છે અને ભગવાન શિવના અસ્તિત્વની સાક્ષી પૂરે છે. પ્રકરણ 5. આર્મી સર્ચ ઓપરેશન અને મોત વચ્ચે જિંદગીની શોધ. પ્રલય શાંત થયા પછી જે દ્રશ્ય સામે આવ્યું તે અત્યંત હૃદયદ્રાવક હતું. ચારેય તરફ માત્ર કાટમાળ પથ્થરો અને તબાહીના નિશાન હતા. હજારો શ્રદ્ધાળુઓ પહાડોની ચોટીઓ પર ભૂખ્યા, તરસ્યા અને -ડિગ્રી ઠંડીમાં ફસાયેલા હતા. રસ્તાઓ અને પુલ સંપૂર્ણપણે નાશ પામ્યા હોવાથી તેઓ નીચે ઉતરી શકતા તેમ નહોતા. આવા સમયે ભારત સેના અને વાયુ સેનાએ ઇતિહાસનું સૌથી મોટું બચાવ અભિયાન ઓપરેશન સૂર્ય શરૂ કર્યું. હવામાન હજી પણ ખરાબ હતું અને પહાડોની સાંકડી ખીણોમાં હેલિકોપ્ટર ઉડાવવું એટલે મોતને આમંત્રણ આપવાનું બરાબર હતું. છતાં આપણા જવાનોએ પોતાના જીવની પરવા કર્યા વગર ઓપરેશન શરૂ કર્યું. જાબાઝ પાયલટ્સે પોતાના હેલિકોપ્ટરો પહાડોની નાની જગ્યાઓ પર લેન્ડ કર્યા. આર્મીના જવાનોએ દોરડા બાંધીને
ખીણોમાંથી વૃદ્ધો અને બાળકોને બહાર કાઢ્યા. કેટલાય દિવસો સુધી ખાવા પીવા વગર પહાડો પર તડપડ્યા લોકો માટે હેલિકોપ્ટરમાંથી ફ્રૂટ પેકેટો ફેરવવામાં આવ્યા. આ બચાવવા કાર્ય દરમિયાન વાયુ સેનાનું એક જ હેલિકોપ્ટર ક્રેશ પણ થયું, જેમાં આપણા જવાનો શહીદ થયા, પરંતુ તેમણે હિંમત ન હારી. સેનાઓ આ ભયાનક આફતમાં 1,00,000 કરતાં પણ વધુ લોકોના જીવ બચાવીને નવો જન્મ આપ્યો. પ્રકરણ 6 આફત પછીનું સત્ય અને અમર શ્રદ્ધા. આ ભયાનક કુદરતની આફતમાં સરકારી આંકડા મુજબ હજારો લોકોને પોતાના જીવ ગુમાવ્યા, જ્યારે વાસ્તવિક સંખ્યા તેનાથી પણ મોટી હોવાનું માનવામાં આવે છે. આ ઘટના આપણને યાદ અપાવે છે કે કુદરત અને પહાડો સાથે જ્યારે માણસ છેડછાડ કરે છે, ત્યારે કુદરત પોતાના રૌદ્ર સ્વરૂપ બનાવે છે. પરંતુ આટલી મોટી તબાહી પછી પણ લોકોની શ્રદ્ધા ડગી નહીં. આજે આ ઘટનાને વર્ષો વીતી ગયા હોવા છતાં એ પવિત્ર ધામ ફરીથી બેઠું થયું છે અને આજે પણ ત્યાં લાખો ભક્તો દર્શન કરવા જાય છે. ભીમશિલા આજે પણ મંદિરની પાછળ રક્ષક બનીને ઊભી છે, જે દરેક આવનારા ભક્તોને યાદ અપાવે છે કે મુશ્કેલી ભલે ગમે તેટલી મોટી હોય, જો ઈશ્વર પર વિશ્વાસ હોય તો મોતની વચ્ચેથી પણ જીવવાનો રસ્તો નીકળી આવે છે. આ સત્ય ઘટના આપણને પ્રકૃતિનો આદર કરવાનું અને સંકટના સમયે એકબીજાને મદદ કરવાની અમૂલ્ય શીખ આપે છે.